બનાય ને હવે બધું સારું મારે શીખવાડવાનું. મામા ઓય હું થયું ભણા? અરે મામા તમારો છોકરો ને ઓલી વહુ ક્યાં ગયા? એ તો ભાવનગર ફરવા મોકલ્યા મેં. આ પણ ઈ ફરવા ગયા, એને ફોન કરીને કહી દો કે ધ્યાન રાખે. ઓલા ગામમાં બધાને ખબર પડી ગઈ છે કે ભાગેલા છે ને અહીંયા આવ્યા છે. ઓલા વાઝાની ગોરની ને મને કેટલોય માર્યો પૂછવા હાટું કે તને ખબર જ હશે ક્યાં હશે બોલ. વાજા હજી હેઠો જ બેહતો, હજી ઊંચો નીચો થાય છે. હજી ઊંચો નીચો થાય છે ને મને માર્યો નહીં કે ક્યાં હશે ગોતે છે એને. મેં તો કહી દીધું આમ ફવરવા કે ગયા છે બહાર, મને ખબર નથી એમ. તો તમે તમારા છોકરાને ફોન બંધ કરો. ભણા કાંઈ ટેન્શન ન લેતો. હવે જો મારો છોકરો છે, તું છો અને હું છું, હવે તો લડી લેવાનું છે વાજાએ. આમાં આ છોકરી બાબત રહ્યું કે નહીં એટલે આપણે થોડોક ઢીલા પડી, નગર તો આપણે પહોંચી રહેવી છીએ. પણ છોકરી છે ને એટલે આપણે આમાં છોકરી જરીક ફરી ગઈ હોય ને તો આપણા ટાંટિયા ભાંગી નાખે. કોઈ વસ્તુ ન ફરે, છોકરી ફરે એવી છે જ નહીં. છોકરીની બધા મને મળ્યા ને એટલે એવી છોકરી ડાય છે ને એટલે એની કોઈ ઉપાધિ જ નથી કરવાય. તોય કાંઈ નહીં, એક કામ કરો ને આવી જાવ, આપણે એને સરખી વાત કરી લઈને પછી લડી લેવી. હા તે સારું, વાંધો નહીં. હાલો હારો ક્યારે આવશે? બસ હવે આવવાની તૈયારી જ છે. એ સવારના ગયા છે. કેટલા વાગ્યા તું જોત ખરો? હવે આવતા જશે. હવે મામા કેટલા 1-2 કલાક થઈ ગયા, ક્યારે આવશે તમારો છોકરો? બસ હવે આવતો જશે. તું ભણા એટલો બધો હું ઉતાવળ છો. હા આવ્યો લ્યો. જો આવ્યો. એટલે તમને રસ્તા અહીંયા આવો. બોલો. કાંઈ રસ્તામાં કાંઈ બેસી જા બે બેસી જા. અહીંયા બેસી જા બસ. બેસી જા. રાસ્તામાં કાંઈ તકલીફ નથી થઈ ને? કાંઈ તકલીફ નથી પડી. આમ જો મોટા ફૂટ ફરીને આવ્યા બે પૂજો. એમ નહીં, આમ જો તમે ધ્યાન રાખજો. ગામમાં બધાને ખબર પડી ગઈ છે તમે આવી ગયા છો અહીંયા. અને ઓલો વાજા તો 2 જણાને લઈને રગડે મને મારવા આવ્યો તો. અરે અમે થોડા કાંઈ વાજાથી બીજી સવી કાંઈ, અમે તો બધી સોખવટ કરેલી છે. અમારું સમાધાન થઈ ગયું છે પૂજા અને પૂજાને. હા વધારે વાત થાય છે અમારી. ઓય તમને કોઈ ન ખબર હોય એ બધી વહુ બટાને ખબર હોય. વહુ બટા, હા આ વાજા તમારે હું ઉભો થાય? એ અમારો કાંઈ હગો નથી થતો. આ તો હું કુંવારી હતી ને તારનો ઈ મારી પાછળ પડેલો છે. એવું છે? એ તો કે ને મારા કુટુંબની છોકરી છે. ઈ મારો કાંઈ હગો નથી વાસો. કેટલો માર્યો બોલ, અત્યારે મને માર્યો ભણા. હું વાત છે કોઈ ખોટીના ટાંગા ભાંગી નાખવાના પૂજા. ભાગી નાખો ને એમ છો એમ કરે સાંભળો, છે. પણ તમે ફરી નહીં જાવ ને હું ન પછી. ફરી જાઉં. અરે એની પર મને વિશ્વાસ છે. ઈ ફરતી હશે. તમારા મમ્મી પપ્પાને સમાધાન થઈ હા, ગયું? સમાધાન થઈ ગયું. મારી યાર વાત કરે છે. અરે પગે લાગીને આવ્યા 2 દી પહેલા. એમ નહીં તો તમારે સમાધાન થઈ ગયું છે તો પણ વાજા એટલો બધો ઉલ્લેસ છે, હું કામ? ઈ તો આમથી નો છે, અમાર તો સમાધાન થઈ ગયું છે. વાતય થાય છે. તમારા મમ્મી પપ્પા માની હા, ગયા? માની ગઈ. સમાધાન થઈ ગયું. હવે તમે ફરી નહીં જતો? અરે હવે ન ફરું. હવે મામા આ તમારા ભાણાને માર્યો છે, બદલો લેવાનો કે નથી લેવાનો? અરે લેવાનો તો ને ભણા. હું તને ક્યારનો કહું છું કે આવો દે મારા છોકરાને. હો તો હાલો ભાણા હવે લઈ લો ધોકા. અરે ધોકા ભાંગી એવી વાજન. હાલો આમ જો. હાલો બાપા હાલો. સાંભળો, તમે ફરી ન જતા હો ભાભી. નો ફરે નો. અરે આ તો આપણું છે. નો ફરે. હાલો 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 તમને હાલો. મામા હા મસી હાલો. હાલો હાલો. સમજો મામા, તેથી હું છે ને મને મારવામાં વાજાની હારે આ ગોરી હતો. એમ? હા એને મને કામ કરી આમ જો. ગોર ને તોડી નાખ્યું સમજ્યા? ઉભા રહ્યો ગોરધન લાવ લે. ઉભો કરો. ગોરના નિહાકા લગી જશે ભાઈ. નિહાકા ભાઈ તું મને શું કામ મારતો હતો? ઈ કે તો છોકરી કોકની ભાગી ગઈ, કુટુંબ કોકનું, તું કામ મારતો હતો મને? મેં કીધું એના કુટુંબની જેટલું આડવો સાથ દેતો હતો. તું ભામણ છો ને ઈ ક્યાં તું જોતો ખરો? અને રવાનો પાડી મારી. જેની હોય ને પડખે પડે છો. ઉભા રહ્યો. તારે બસવું છે ને આમાંથી? હા બસું છું. તારો કઈ વાક નથી ને? ના તું ગમે એવી બુદ્ધિ દોડાય, વાજાને ભેગો કરે, એમને વાજાને બોલાય. હાલ વાસો ક્યાં કહી દે જલ્દી ટાંગા ભાંગી નાખવાના સાહેબ. હા તાર મને નથી ખબર કોણ બોલે ઈ ખરાબ. તમે વટલે આવી દેજો, આપણે જૂના વટલે કેટલા વાગે 5 વાગે. બોલાય આવીશ ને? હા બોલે ઈ. બરોબર ને? હા બરોબર. હારું હાલો નાખી નગર એ. જાઓ બાપા. હાલો મામા હાલો. બોલો જે પોસો નકર તોડી નાખી. હા બોલે હા બોલે. હા આ વાજા
તે ઘાણી કરી આ 5 વખત મને ધોઈ નાખ્યો. એટલે વાસણે વટલે આવવાનું કીધું તું હજી આવ્યો કેમ ને? આવ્યો. વાસા. હાય ગોર બાપા. હાય. કેમ છો? હારું છે ને તો તને એક વાત કહું. હા તારા ગામની છોકરી અને વિકુડાનો મામાનો છોકરો હા ઈ બે એના ઘરે છે. સાંભળો હવે મેં પતો લખેલી સામે ના જાવું કેમ? તમે કાંઈ ન કરતા આપણે એના ઘરે રાતે જવાનું છે હા. કેમ કે રાતે બધા હુતા હોય ના તો દિવસે જવું ને તો એ ત્રણ હારવાર હશે અને રાતે જવું ને તો બધા અલગ અલગ રૂમમાં હુતા હશે. આપણે બધું કામ પતાવી દેવું એકારે. ઈરો પોપટ લાગે. છોકરીનો બાપો માની ગયો છે. તને વાંધો છે તને વાંધો છે. અમને પતાવી દેવા તારે તને અમને પતાવી દેવા હે બોલે હું સમજાવું તને ઉભો થાય એ મારી માં એ તોડી નાખ્યો બાપા. ઉભો થા જલ્દી થા ઉભો થાય બળખણ. એ વિકુળા બસ હાલ ઉભો થા. એક બોલ. છોકરી તારે શું થાય છે કે તો છોકરી તારે શું થાય હે પૂછો તો મામા. બોલી નથી એક તો સાંભળો. ઈ છોકરી તારે શું થાય છે? એ છોકરી આની બેન થાય. કોની? કોની તારે એ બરો એ કોળા બોતો રે પો મારી વાત સાંભળો. ઓળખો જવાબ દે ને. લા બોય બાપા એ વિકુળા એ વિકુ કાન્યા ઓળખો જવાબ દે ને. શું થાય ઈ છોકરી તારે? ઈ છોકરી મારી કાંઈ થાતી મારી કાંઈ નથી થાતી બરાબર. હું કીધું નો તું ઈ તો ખંભે ઠીક લઈને પણ દોડતો મામા હતો. સાંભળો હું કીધું ભાભીએ કે લાઈન મારતો છો તમારી વો વારે લાઈન મારતો તો વિશાલભાઈ. ખોટી જ પડ્યા છો નાના માણાને. ઈ હું જ્યારે લાઈન મારતો ને તારે ની વો નહોતી હો તારે તો ઈ કુંવારી હતી એટલે મને લાઈન મારતો. અત્યારે હું કમ એની વાહે પડ્યો? ઈ મારી મને ન મળી તો હું આની આગળ હું જવા દઉં ભાઈ. તને અમારા કુટુંબની છોકરી છે. એટલા મારા તમે સમજતા નથી. ઈ અમારા કુટુંબની નહીં મારી હો થાય તો મારા કુટુંબની થાય કે નહીં એમ હો આ તો ભૂત જેવા છે. ભાગે રેડી ને? હવે રેડી ગોદડાનું કામ ગમ્યું આપણે. આપણી મદદ કરી છે. હવે ગોર તારી દક્ષિણા જેટલી થઈ હોય ને એ હાજર ઘરે એવી નહીં. લઈ જાજે હા બરાબર મામા હવે મને શાંતિ થઈ. હાલો ઘણા શાંતિ થઈને મેં તને કીધું તું ને હા. કે આ તારો ધૂળો મામો બેઠો છે તું ઘણા ટેન્શન ન લેતો. હવે ઈ જિંદગીમાં તારી સામો મળે ને તો મને કહેજે તું. હાલો તારે હાલો. હાલો ગોર બાપા ચા પીવા. હાલો